રેડી નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. મારું નામ છે સિદ્ધ ચારણ અને આપે મને આમ તો હું લોક સાહિત્યકાર અને કવિ છું અને આપે ઘણી જગ્યાએ મારા ક્યાંક ગીત સાંભળ્યા હશે મારા લખેલા યુટ્યુબની અંદર અને ક્યાંક ને ક્યાંક મને ગુજરાતમાં, અમદાવાદ, ગાંધીનગરમાં, ઇન્સ્ટાગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ આપે મને સાંભળ્યો પણ હશે. પણ આજ રોજ અખા ત્રીજ, જેને અમે કાઠિયાવાડમાં અખા ત્રીજ કહે અને અક્ષય તૃતીયાના આ સરસ મજાના પાવન પર્વે મારા પરમ મિત્ર અને પીએમ એકેડમીના ઓનર અને મારા સૌથી અંગત અને મામા પણ ખરા, એ પીએમ એકેડમીનું આજે ઉદ્ઘાટન છે, પ્રથમ દિવસ છે. તો એમને મને કીધું કે ભાણેજ, આજે પીએમ એકેડમીનો પ્રથમ દિવસ છે તો આજ પહેલો લેક્ચર તમારા નામે આપણે કરવો છે. અને લેક્ચર એટલે હનુમાન ચાલીસા, માતાજીની આરાધનાનો લેક્ચર. હું આપને સૌથી અગત્યની વાત એ જણાવીશ કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા કે પીએમ એકેડમી જે છે એ ધોરણ 9 અને 10 જે ગુજરાતી માધ્યમ છે એના તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં કન્ટેન્ટ આપવા જઈ રહી છે અને આ ખૂબ સેવાનું કાર્ય છે. મને એટલા માટે જ આ માણસ ગમે છે કેમ કે પ્રોણ અપાવવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવીને ગાવાનું, પ્રતિ સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, અને વીર થવાનું મહારથી, અરે વીત વાપરવાનું, રણ ચડવાનું, નામર્દોનું કામ નથી સાહેબ. આટલો બધો ખર્ચો કર્યા પછી, આવો સરસ મજાનો સ્ટુડિયો ઉભો કર્યા પછી, એકેડમી ઊભી કર્યા પછી પણ મફતમાં સેવા આપીને એ બહુ મોટી વાત છે સાહેબ. મફત સાહેબ કાના માત્ર વગરનો અક્ષર છે. લેવું બધાને ગમે પણ મફતમાં દેવું કોઈને ગમતું નથી આ કળિયુગની અંદર. એટલા માટે મારા પરમ સ્નેહી, મારા આદરણીય અને મારા વાલા મામાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌને એ પણ વિનંતી છે કે યુટ્યુબની અંદર આવતીકાલથી લગભગ લેક્ચર લાઈવ ચાલુ થઈ જશે, તો તમામ ધોરણ 9-10 ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને એ પણ વિનંતી છે કે જલ્દીથી આ કન્ટેન્ટ માટે, લેક્ચર્સ માટે આપ સબસ્ક્રાઇબ કરી દો યુટ્યુબમાં અને વધુ માહિતી માટે આપ પીએમ એકેડમીને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરો. કોઈ પણ સત્કાર્ય આપણે કરીએ ત્યારે ગણપતિ મહારાજને યાદ કરીએ છીએ ત્યારે વર્ણના અર્થ સંઘના રસાના ચંદ સામુકી પણ મંગલા નામ ચ કરતારો એ જુને વંદે વાણી વિનાયકો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શ્રી શંભા આગળ આલિયા. ત્યારે કઈ રે દે દે શ્રી દે દે અસ્નવની દે દે માંસ માવૃ દે દે બાગબાની એ હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે શંભુરાની. તોય દુઃખ કોળ દૂધકાર, સુખ ભરપૂર કાર, અનજા સંપૂર્ણ કર દાસ જાની. એ સજાન સુહિત દે, કુટુંબ સુપ્રીત દે, જંગ માં જીત દે માં ભવાની. એ ભગવતીને પ્રાર્થના કે તમામ પ્રકારની સિદ્ધિ અને નિધિ છે એ માતાજી આપને આપે. કેમ કે આવા આશીર્વાદ જે છે એ હનુમાનજી મહારાજને માં જાનકી આપ્યા હતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. આપણે ગરવા ગણપતિને પણ યાદ કરી લીધા, માં ભગવતીને પણ યાદ કરી લીધી. અને સૌથી વિશેષ આ કળિયુગની અંદર કોઈ એવા દેવતા નથી કે જે આપણને કામ ન આવે. આપણી ભક્તિથી તમામ જે કોઈ દેવતાને આપણે માનતા હોય, જે કોઈ ઈષ્ટદેવને માનતા હોય, કુળદેવીને માનતા હોય, કોઈ પણ માતાજીને વગેરેને માનતા હોય, એ કામમાં આવે જ. પણ એક એવી શ્રદ્ધા સાહેબ, જેટલી વાર દિવસમાં રામનું નામ બોલો એટલી વાર તમને યાદ કરે એ હનુમાનજી મહારાજ. આપણે દેવી દેવતાઓને યાદ કરીએ પણ એ આપણને યાદ કરે. તો વિચાર તો કરો, એ હનુમાનજી મહારાજ કેવો અદ્ભુત દેવ છે આ કળિયુગની અંદર. જમદટ જામવા નળ અંગદ સુગ્રીવ ન રીજા પણ હજી લગી હનુમાન તો કાયમ બેઠો કાગડા. કળિયુગની અંદર હનુમાનજી છે એ હાજરા હાજર છે. અને એટલા માટે હાજરા હાજર છે કેમ કે પુરુષાર્થ કોને કહેવાય, પરિશ્રમ કોને કહેવાય, શક્તિ કોને કહેવાય, શક્તિનો સદુપયોગ ક્યાં કરવો જોઈએ, કોની ઉપર કરવો જોઈએ, મિત્રતા કોને કહેવાય, વફાદારી કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, સાહસ કોને કહેવાય, આ તમામ પ્રકારના ગુણોને આ કોઈ એક વ્યક્તિત્વમાં આવરી લેવું હોય તો હનુમાનજી મહારાજ છે. કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ ગુરુ એટલે હનુમાનજી મહારાજ, કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ હાજરા હાજર એટલે હનુમાનજી મહારાજ. અને એ હનુમાનજી મહારાજને આ પાવન પર્વે, આ પીએમ એકેડમીના ઉદ્ઘાટન વખતે એમની હાજરી જે છે
એ સદાકાળ જ્યાં સુધી પીએમ એકેડમી ચાલે ત્યાં સુધી એમની હાજરી જે છે એ આ સ્ટુડિયોની અંદર રહે એવી શુભકામનાઓ સાથે હનુમાનજીને યાદ કરવા છે. ત્યારે જોન શ્રી ગુરુ ચરણ સરોજ રજ અન નિજ મન મુકુર સુધાર પણ બન રવ રઘુવર બિમલ જસુ એ જો દાયક ફલચાર તું બુદ્ધિહીન તનુ જાન કે યર સુમિરો પવન કુમાર પણ બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહે એ મોહ હરું કલેશ વિકાર તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દેવલોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા જન પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી ભૂમતિ નિવાર સુમુત કે સંગે કંચન વરણ વિરાજ સુબેસા કાનન કોંડલ કુંચિત કેસા अन हाथ व्रज और ध्वजा विराजे कांधे मोजने मूसा दे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजग बंदन विद्यावान गुणियत चातुर नाम काज करबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया कई सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जिया दे श्री रघुबीर हर्ष उर्ला दे रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय परत ही संभाई अंसास भजन तुमरो जिस गावे यस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाते कवि गोविंद कह सके कहाते तुम उपकार सुग्रीव है किन्हा राम मिलाज राजपद दिन्हा कह तुमरो मंत्र में भीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन पर पानो लीलो ताज मधुर पर जानो प्रभु मुद्र का मिल मुख माही जल्द लाग गए चरजना ही दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम रे देते अन राम द्वारे तुम रखवारे होत ना आज्ञा बिन पैसारे सब सुख रहे तुम्हारी सरना तुम रक्षा काहू को डरना अपन तेज सहारो आपे तीनों लोग आंकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे अन्ना से रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत बीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे अंसारो जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारा है जसुर निकंदन राम दुलारा है जस्ट सिद्ध नवनित के दाता असबर दीन जान की माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा के तुमरो भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहां जन्म हरि भक्त कहाई और देवता चित्त न धरिए के और देवता चित्त न धरिए हनुमत से सर्व सुख कर जय संकट कटे मिटे सब पीड़ा जो सुमरे हनुमत बर भी राज जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नारी जो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई अन जो यह पढ़ हनुमान चालीसा होय सहित साकी गौरी सा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय मा डेरा अन पवन तनय संकट हरण जन मंगल मूर्ति रूप पण राम राम लखन सीता सहित ए जन राधाज बसु सुरभूप ए सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय उमापति महादेव की जय हरिओम दत्सत जय माताजी आप સૌ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી ક્યારેક આવા જ એકાદા કાર્યક્રમમાં મળીશું ક્યારેક પણ સૌથી મેં ફરીવાર હું રિપીટ કરતો આવ્યો છું અને ફરીવાર એકવાર આપ સૌને જણાવી દઉં કે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને ફ્રીમાં કન્ટેન્ટ આપવામાં આવશે સાહેબ તો જલ્દીથી પીએમ એકેડમીની જે YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો અને Instagram ની અંદર અમને ફોલો કરી દો હરિઓમ દત્સત જય માતા